મહેસાણાના કાંસા ગામની 5 મહિલાઓએ પોતાની બપોરની નવરાશને આવકના સાધનમાં ફેરવીને આત્મનિર્ભરતાની દિશા ઊભી કરી છે. ફોરેન મિશન મંગલમ સખી મંડળ કાંસાની બહેનોએ મા ગૃહ ઉદ્યોગના નામે અલગ અલગ પ્રકારના સાબુ, તેલ અને ફિનાઇલ જેવી વસ્તુઓની બનાવટ શરૂ કરીને હાલમાં તેઓ આત્મનિર્ભર બન્યા છે. જાણીએ આ પ્રગતિશીલ મહિલાઓ વિશે. મારું નામ સોનલબેન નરેન્દ્રસિંહ રાજપૂત, ગામ કોસા. આમાં લગભગ 1 વર્ષ થઈ ગયું. મા ગૃહ ઉદ્યોગ ફોરમ મિશન મંગલમ મંડળનું નામ. સાબુ બનાવીએ, ફિનાઇલ બનાવીએ, શેમ્પુ બનાવીએ, કપડાં ધોવાનો પાવડર 2 જાતનો બનાવીએ, હેર ઓઇલ બનાવીએ, વિક્સ બનાવીએ, બામ બનાવીએ, 15-20 જેવી આઈટમો બનાવીએ. મારું નામ રાજપૂત ગીતાબેન નારાયણ, ગામ કાસા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. તાલીમ લીધી અમને 12 મહિના થયા. અમને મહેસાણા આરસીટીમાંથી બેન આવ્યા હતા એટલે અમને અઠવાડિયાની તાલીમ આપી અને દરેક જાતની આયુર્વેદિક વસ્તુ બનાવતા શીખવાડી. એટલે અમારું એવું કહેવું કે બધા કેમિકલ વાળી વસ્તુ વાપરો છો એના કરતાં આ વસ્તુ વાપરો તો સારું, એમને લોકોને ફાયદો થાય. એટલે એટલા માટે અમે શીખ્યા પછી અમે ઘરે થોડું થોડું બનાવ ચાલુ. એટલે અમે પછી એમાં દરેક જાતના સાબુ, કેસુડું, બટાકા ચોખા, ચારકોલ એવા પણ 10 થી 15 જાતના સાબુ બનાવીએ. એના સિવાય પણ ત્યાં ડિશવોશ, ફિનાઇલ, પછી હેર ઓઇલ જે આયુર્વેદ, એમાં બધું જ આયુર્વેદિક એ રીતે બધું અમે આ રીતે થોડું થોડું બનાવવાનું ચાલુ કર્યું. એ કોઈ સ્ટોલ આવે બહારથી સરકાર તરફથી તો સ્ટોલમાં જ એ રીતે અમને કરતા કરતા અમે થોડું આ રીતે આગળ. ગીતાબેન અશોકસિંહ રાજપૂત, મારા મંડળનું નામ ફોરમ મિશન મંગલમ મા ગૃહ ઉદ્યોગ એ અમારો વ્યવસાય છે. અને બેન એક જ પહેલું તો અમને અમારી ઘર ઉપયોગી વસ્તુ એટલે ધારો કે અમે બહારથી બજારથી લાવીને અમે વાપરતા હતા એ અત્યારે અમે બનાવતા શીખ્યા એટલે અમે જાતે અમારી વસ્તુનો ઉપયોગ કર્યો અને પછી ફરીથી અમે પબ્લિક બહાર વેચાણ તરીકે બહાર જાહેરાત કરી એટલે એકબીજાને સંપર્કમાં આવી અને અમે વેચવાનું ચાલુ કર્યું અને અમે પોતે ખુદ આત્મનિર્ભર બન્યું. અમે જાતે બનાવતા વસ્તુ શીખ્યા એટલે અમને એક મોટો ઉત્સવ થયો કેમ કે અમે આટલું તો પરિચય હતો જ નહીં એમનો કે વસ્તુ કેવી રીતે બનાવી, ક્યાંથી લાવીએ, શું કરવું એ જ અનુભવ નહોતો. પણ આ એક અમને સરકારી તરફથી તાલીમ મળી એટલે બહેનો સાહેબ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા ગામમાં કોસાની અંદર એક આ તાલીમ મળી એટલે અમારી ઉંમર નથી છતાં અમને આ તાલીમ આપવામાં આવી અને એ તાલીમમાં અમને લાભ મળ્યો અને એ અમને બનાવતા શીખ્યો. એટલે એ અમારી ગામની બહેનોનો ખૂબ ખૂબ આભાર તો અમારા ગામમાં વારંવાર આવી તાલીમો લાવતો રહેજો અને અમને નવો નવો શીખવાડતો રહેજો. એમાં બેન અમે 4 મહિના પહેલા પાલનપુર સરસ મેળો હતો ત્યાં અમે ગયા હતા, વિસનગર અમારો મેળો હતો ત્યાં ગયા હતા, વડનગર, મહેસાણા 4 જગ્યાએ એમની સરસ મેળામાં અમને ત્યાં લાભ મળ્યો. એ તો પહેલી એ લાભ મળે જ મહત્વની વાત છે કે અમને એમાં કમાવાની તક મળે. બધા વ્યવસાય ખેતી કરે છે, કોઈ ભેંસો રાખે છે, કોઈ ઘર કામ કરે છે, એ રીતના પોતપોતાનું કામ કરીને અમે ટાઈમ કાઢીને અમે આ વસ્તુ બનાવી છે.